28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી રાજપીપળા ખાતે આવેલા માય શેસન પ્રી સ્કૂલમાં નાના બાળકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ, નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ઉપપ્રમુખ ગિરિરાજ સિંહ ખેર, પ્રિન્સિપાલ મહાજનભાઈ ભાલાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે LKG UKGના નાના ભૂલકાઓ દ્વારા વિજ્ઞાન વિષયને અનુલક્ષીને વિજ્ઞાનના જુદા જુદા વિષય પર વિજ્ઞાનની થીમ આધારિત વિજ્ઞાનના પ્રયોગ, પ્રોજેક્ટ, ચાર્ટ, મોડલ્સ વગેરે રજૂ કરવામાં આવ્યા। નાના ભૂલકાઓએ આ વિજ્ઞાન પ્રોજેક્ટને સમજાવ્યા પણ હતા। આ પ્રસંગે નાના ભૂલકાઓએ ચંદ્રયાનની સફળતાનું સુંદર ગીત રજૂ કર્યું, જેમાં ચંદ્રયાન 3ની સફળતા સાથે ભારત ગૌરવનો પ્રોજેક્ટ પણ રજૂ કર્યો। આ પ્રસંગે નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર CV રામન સહિત ભારતના વૈજ્ઞાનિકોનું તસવીરોનું પણ પ્રદર્શન યોજાયું, જે બાળકોને ભાવિ વૈજ્ઞાનિકો બનવાની પ્રેરણા આપતા હતા। આ પ્રસંગે સાંસદમાં મનસુખ વસાવાએ જણાવ્યું, 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે, ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ભારત અન્ય દેશોની હરોળમાં આગળ વધી રહ્યું છે। નર્મદામાં પણ બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય તે માટે વાલીઓને નાનપણથી જ બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ઉપર ભાર મૂકવાનો અનુરોધ કર્યો હતો। સુંદર પ્રદર્શન કરવા બદલ બાળકોને વાલીઓને અભિનંદન પાઠવ્યા। જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવી આજના દિવસે રામન ઇફેક્ટની શોધ કરનાર ડોક્ટર CV રામનને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું। શોધના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાતો હોવાનું જણાવ્યું હતું। આજના વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ રજૂ કરેલી સુંદર કૃતિઓ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય, જીવનમાં વ્યવહારમાં ડગલે ને પગલે વિજ્ઞાનનો ઉપયોગ કરતા થાય તેવા વાલી વિદ્યાર્થીઓને અનુરોધ કરી વિજ્ઞાન દિવસની શુભેચ્છાઓ પાઠવી। આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે। સમગ્ર ભારત ને વિશ્વની અંદર વિજ્ઞાન દિવસ અલગ અલગ રીતના ઉજવાઈ રહ્યા છે। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ માય સાયન્સ સ્કૂલ માં ભણતા બાળકોનો બાળ વૈજ્ઞાનિકોનો આજે કાર્યક્રમ હતો। દરેક બાળકોએ એમને અલગ અલગ કૃતિઓ વિજ્ઞાનને લગતી ખૂબ સુંદર રીતના બનાવી અને બાલ મંદિરમાં ભણતા બાળકોએ આખો એની જે કૃતિ સરળતાથી સમજાવી પણ શક્યા। એટલે બાળકમાં જે શક્તિ પડેલી છે એ શક્તિને ખીલવવામાં આવે તો ચોક્કસ આપણને સારું પરફોર્મન્સ આપણે એનું જોઈ શકીએ છીએ। આજે ખરેખર માય સાયન્સ સ્કૂલ સાથે જોડાયેલા તમામ સ્ટાફને હું ખૂબ અભિનંદન આપું છું। સાચા અર્થમાં એમને એમાં બાળકોમાં પડેલી શક્તિને ખીલવવાના પૂરેપૂરા એમને પ્રયાસ કર્યા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે અને દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે અને સરકાર શિક્ષણના ક્ષેત્રે પણ ખૂબ ધ્યાન આપે છે। નવી શિક્ષણ નીતિમાં પણ ખૂબ વિજ્ઞાનને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને વ્યક્તિના જીવન સાથે વિજ્ઞાનનું અનેરું ખૂબ મહત્ત્વ છે। તો એ સમજાવવા માટેના આવી સ્કૂલોમાં પ્રયાસો થઈ રહ્યા છે અને આ તો સ્કૂલ નહીં પણ નાના બાળકોને વિજ્ઞાન સાથેનું જીવન જીવતા એ શીખે એ એંગલથી એમને સરસ રીતના એને માર્ગદર્શન મળી રહ્યું છે અને આ જ રીતના આખા સમગ્ર નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના ગુજરાતમાં આ પ્રકારનું સ્કૂલો અને માતા પિતા કાળજી રાખશે। આજે માતા પિતાને પણ મેં કહ્યું કે બાલ મંદિર કે સ્કૂલમાં ટીચરો કે શૈક્ષણિક સંકુલોમાં ખૂબ કાળજી રાખવામાં આવે છે, પરંતુ ઘરના વાતાવરણમાં બધું અભ્રંશ થઈ જાય છે। તો ઘરે પણ આપણે થોડી કાળજી રાખવી પડશે। મોબાઈલથી પણ નાના છોકરાને દૂર રાખવા પડે। તો 2047માં આ બધી બાબતોનો આપણે કાળજી રાખીશું તો આપણો દેશ 100% વિકસિત ભારત બનવાનો છે અને એમાં નર્મદા જિલ્લો રાજપીપળા પણ એ વિકાસ સાથે જોડાશે એવી મેં આશા રાખી છે। અને ખરેખર આજનો વિજ્ઞાન દિવસ ખૂબ સુંદર રીતના એના જે નાના જે બાળકો એની જે કૃતિ બાળ વૈજ્ઞાનિકોની જે રજૂ કરી એ બહુ પ્રશંસનીય છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।